એ સરકારની નીતિ છે. આપે જોતું હોય તો આપને આપવું છે, લોકોની સેવા કરવા આપ પણ મેદાનમાં આવો. અમરેલીને કોંગ્રેસે શું આપ્યું છે એવો એક દાખલો બતાવો પંકજભાઈ. અમરેલીનું સારું કામ એક લખાવો કોંગ્રેસના શાસનમાંથી હોય તો. અરે 3 વખત પરેશભાઈ ચૂંટાણા હોય, 4 વખત ચૂંટાણા. 22 વર્ષથી તો કાવડિયા સાહેબને ખબર નથી કે તમે અમારી ઉપર રાજ કરો છો. અમે શું આપીએ કે અમે તો તમને લાઈનમાં હલાવવા સીધા દોર કરીએ છીએ. અમે વિરોધ પક્ષે છીએ. અન્ય જનતા પણ છે કેટલાક. આપની પાસે સાહેબ આવું છું. હાજી આપની પાસે. જી શું કહેવા માંગો છો? કોંગ્રેસની સરકારોએ આ દેશ માટે ઘણી બધી સંસ્થાઓ, બિલ્ડિંગો અને મકાનોની સંપત્તિ ઊભી કરી. એ સંપત્તિની લૂંટ આજે ભાજપની સરકાર ચલાવી રહી છે. મોટા મોટા સાર્વજનિક અને શાસનિક સંસ્થાનો વેચી રહી છે. ઓકે, આનો શું જવાબ આપવા માંગશે કોઈ? જી. અમરેલીમાં ભાજપના જે નેતાઓ છે ને એણે જ અમરેલીને કંઈક આપ્યું છે. કોંગ્રેસની આપવાની દાનત જ નથી. દિલીપભાઈ સંઘાણીએ અમર ડેરી અમરેલીને આપી છે. અમરેલીને રોજગારી પરેશભાઈ ધાનાણી વિપક્ષના નેતા છે, એક રોજગારી આપી હોય એવું બતાવે તો હું દવા પી જાઉં. ઓકે, આ બાજુથી કોંગ્રેસમાંથી કોઈ જવાબ આપવા માંગશે આ બાબતનો? એક મિનિટ. જી. મારે સાહેબને એ પૂછવું છે, તમે અનિલ અંબાણીને જે આ હવાઈ અડ્ડા ઓપા છે એમાં એસટી, ઓબીસી જનજાતિ તમે નાબૂદ કરી છે. તમે કેમ જ્ઞાતિ જાતિના વાદે તમે સરકાર ચલાવો છો? મારે શૈલેષભાઈને પૂછવું છે, તમે દલિત છો તો આ જ્ઞાતિ જાતિના વાદે અત્યારે હવાઈ અડ્ડામાં એસટી, ઓબીસી અને જનજાતિને નાબૂદ કરવામાં આવી છે, એનો મને જવાબ આપો. જી શૈલેષભાઈ. એસસી, એસટી, ઓબીસી જે સ્પેશિયલ ખરડો પસાર કરી અને નરેન્દ્રભાઈએ દેખાડી દીધું કે આ સરકાર એસસી, એસટી, ઓબીસી અને પછાત વર્ગ માટેની સરકાર છે. એ નરેન્દ્રભાઈએ એનો ખરડો પસાર કરી કેબિનેટમાં પસાર કરી અને બતાવી દીધું છે. એટલે આ જે સરકાર છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના, ભીમરાવ આંબેડકરના સંવિધાન ઉપર ચાલતી સરકાર છે. ઓકે, શું કહેવા માંગો છો? ઉના કાંડમાં જે જમીન આપવાનું વચન આનંદીબેનની સરકારે આપ્યું હતું એ પૂર્ણ કર્યું? શૈલેષભાઈ પૂછો. જી શું કહેવા માંગો છો? હવે સીધા આપની ઉપર સવાલ આવે છે. શું કહેવા માંગો? ફરી એકવાર. ઉના કાંડમાં જે જમીન આપવાની જે વાત કરી હતી આનંદીબેને, એને એ પૂરું કર્યું? ઉના કાંડના જે દોષીઓ છે એને સજા કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કોંગ્રેસે તો માત્ર ને માત્ર એ પરિવારનો દુરુપયોગ કર્યો છે. કોંગ્રેસ તો આવા હવાતિયા થાય એવું ઈચ્છી રહી છે અને કોંગ્રેસ તો ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ જાતિ ના વાડા, જ્ઞાતિ જાતિ ને હંમેશા અહીંયા આગળ ચાલતી આવે છે. આપની પાસેથી મેં પ્રશ્ન લઈ લીધો. ઘણા બધા લોકો છે, એમને આવરી લેવા છે. જી. આજે ભાજપે જો વિકાસ કર્યો હોય તો નોટબંધીના નામે મત માગવા જોઈએ. ભાજપે જો વિકાસ કર્યો હોય તો જીએસટીના નામે મત માગવા જોઈએ. ભાજપે જો વિકાસ કર્યો હોય તો બેરોજગારીના નામે મત માગવા જોઈએ. ભાજપે જો વિકાસ કર્યો હોય તો આગળ વિકાસ લખવું પડે. આજે ચોકીદાર લખવાનો વારો આવ્યો તો ચોકીદાર ન લખો. ઓકે, સીધો સવાલ છે જયંતિભાઈ, આપની પાસે આવવા માંગુ છું અને આ સીધો જવાબ આપની પાસેથી લેવા માંગીશું. પહેલા તો હું પંકજભાઈને સાચી વાત શીખવાડી એનો આભાર માનું છું. પંકજભાઈએ સાચી વાત એ શીખવાડી કે અમારી પાસે કંઈ શાસન નથી એટલે અમે શું દેવાના છીએ. તો આ લખી લેજો, તમારે દેવાનો વારો આવવાનો પણ નથી. આ અમરેલીની જનતા જાણી લે. અને બીજો શું પ્રશ્ન? નોટબંધીના મુદ્દે, વિકાસના મુદ્દે કે પછી જીએસટીના મુદ્દે કેમ વોટ નથી મંગાતા, એવી વાત પેલા ભાઈ જે બેઠા છે એ કરી રહ્યા છે. આજે એ ભાઈને મારે સ્પષ્ટ કહેવું છે કે આખા દેશની અંદર 12,000 રૂપિયા શૌચાલયને આપીને ઘર ઘર શૌચાલય બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને આજે ગામડામાં રહેતો માણસ 1,49,000 PMY ની અંદર મકાન બનાવવાના કામ ચાલુ છે. આજે આ નગરની અંદર હજારો મકાન બનાવવાનો PMY ની અંદર કામ ચાલુ છે. આપને વિકાસ નહીં દેખાય, કોંગ્રેસને વિકાસ ક્યારે દેખાશે નહીં અને એને વિકાસ જોવાની જરૂર નથી અને તમને તક પણ નહીં મળે. ઓકે, પ્રતાપભાઈ શું કહો છો? જંતીભાઈ, તમે વિકાસ 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 તમારો ગાંડો થયો ને અમરેલીની બજારમાં સડી ગયો છે. વિકાસ જો વિકાસ નામના નામકરણ લોકો બદલાવતા થઈ ગયા. મારો ભાઈબંધ એક બીજા સ્ટેટની અંદર હતો અને મોટો રાજકીય આગેવાન હતો. એને એફિડેટ કર્યું ને વિકાસ નામ કાઢી નાખ્યો. વિકાસ નામે લોકોને શરમ આવે છે. વિકાસની વાતો કરતા હો
તો સાવરકુંડલા વિસ્તારથી લઈ બધે આજે પીવાના પાણીનો પોકાર છે. આવો આપણે કોંગ્રેસ ભાજપવાળા ગામડાની મુલાકાતમાં સાથે જાય. તમે નર્મદાની વાતો કરતા હો તો નર્મદાનો પાયો કોંગ્રેસ ટાઈમમાં નખાણો હોય, પીવાનું પાણી તમારા ટાઈમમાં ન પહોંચ્યું હોય, સિંચાઈનું પાણી તમે આપી ન શક્યા હો. તમે શાસન 22 વર્ષથી, અમારા પંકજભાઈ જે વાત કરી, 22 વર્ષથી તમે શાસન કરો. તમે વિકાસના નામે, તમે રામના નામે, તમે 15 લાખના નામે તમે લોકોને ગુમરાહ કરીને મત લઈ જાઓ. પણ અમરેલીની જનતા છે આ કમળની પાંખડીઓ આ વખતે વીખી નાખો. જ્યારે એને નર્મદાની વાત કરી છે ત્યારે નર્મદાનું આપને ધ્યાન દોરવા માંગુ છું કે ગુજરાતનો મુખ્યમંત્રી ઊંચાઈની મંજૂરી ન આપે ને 72 કલાકના ઉપવાસ કરે અને એને દરવાજા ચડાવવાની મંજૂરી ન આપે. હું તો એમ કહું છું કે આ વિધાતાએ કેવા લેખ લખ્યા છે. જે વ્યક્તિ દરવાજા ચડાવવાની 7 વર્ષ સુધી મંજૂરી માંગે અને ઈ જ વડાપ્રધાન બને ને 17 દિવસની અંદર મંજૂરી આપે, આ નર્મદાનું પાપ જો રોકવાનું કોઈએ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનની કુને હતી, ગુજરાતના મુખ્યમંત્રી હતા, મધ્યપ્રદેશની અંદર ભાજપની સરકાર હતી. વિસ્થાપિતને જમીન આપવાનું કામ મધ્યપ્રદેશની સરકારને કરવાનું હતું. જે નરેન્દ્રભાઈની કુનેથી રોકવામાં આવ્યું અને 10 વર્ષ સુધી આ ગુજરાતને અન્યાય કરવામાં આવ્યો. એક પણ વાર મનમોહનસિંહ પાસે નરેન્દ્રભાઈ અરજી લઈને ગયા નથી. એ સ્ટેટ તમારું હતું મધ્યપ્રદેશની અંદર. હું સ્પષ્ટપણે કહું છું દુધાત, આપને ખબર નથી ત્યારે તમારા સ્ટેટ જ હતા. મહારાષ્ટ્રની અંદર તમારું હતું, રાજસ્થાનની અંદર તમારું હતું અને મધ્યપ્રદેશની અંદર તમારું હતું. ત્યારથી આ લડાઈ ચાલુ છે અને અમે તો આ અમારું શાસન આવ્યા પછી અમે સમજાવીને રસ્તો કાઢ્યો છે નરેન્દ્રભાઈએ. અને આ તો હજી આજે હું કહું છું ગુજરાતની જનતા સ્વીકારે ન સ્વીકારે, હું તો એમ કહી રહ્યો છું નરેન્દ્ર મોદી ન હોત તો અહીંયા નર્મદા પણ ન હોત. ઓકે, આગળ જનતામાંથી કેટલાક લોકો બોલાવી રહ્યા છે. 2 મિનિટ, ચેક પાછળ બેઠેલા લોકોનો પણ નંબર લેવો જરૂરી છે. સાહેબ, આપને મેં 2 પ્રશ્નો કરી લીધા, થેન્ક યુ સો મચ. આપને પણ પ્રશ્ન લઈ લીધો છે. છેવાડે બેઠેલા લોકો બોલાવી રહ્યા છે, એમની પાસે જે પ્રશ્નો છે આપના પ્રશ્નોની ચર્ચા કરવા માંગુ છું. મારો પ્રશ્ન એ જ છે કોંગ્રેસ વાળાને કે તમે ભારત કરો છો કે પાકિસ્તાન કરો છો, એ કયો પહેલા? કોને પૂછી રહ્યા છો? પ્રતાપભાઈ દુધાતને. ઓકે, પ્રતાપભાઈ દુધાતને સીધો પ્રશ્ન છે. પ્રતાપભાઈ પાસેથી પહેલા હું જવાબ લઈ લઉં, પછી આપની પાસે આવું છું. પ્રતાપભાઈને સીધો પ્રશ્ન છે. પ્રતાપભાઈ, શું કહેવા માંગો છો? ભારત પાકિસ્તાન બે મુખવાળા મોઢાવાળા માણસોને વાત કરવાનો હક એટલા માટે નથી. દેશ માટે કોઈ લોહી વહેડાવ્યું હોય તો અમારા પુરખોએ આપ્યું છે. ઇન્દિરાએ એની બલિદાન આપ્યું છે, રાજીવ ગાંધી એનું બલિદાન આપ્યું. અમારા ઘરમાંથી બલિદાનો આ દેશ માટે અપાણા. ભાજપમાં કોઈને એક લોહીનો ખસરો પણ નીકળ્યો હોય તો કવાડિયા સાહેબ જવાબ આપે, કાનાબાર સાહેબ જવાબ આપે અને નરેન્દ્રભાઈએ જવાબ આપે. એક પણ શહીદી આપી હોય તમે અંગ્રેજોના સમયમાં પણ, તમે અંગ્રેજોના શાસન વખતે આરએસએસ તમે વસેટિયાઓ બનીને કામ કરેલું એ પાકના તમે પ્રોડક્ટ છો. ઓકે, આ બાબતનો કાનાબાર સાહેબ પાસેથી જવાબ લઈ લઈએ. જી ડોક્ટર સાહેબ. કોંગ્રેસ હંમેશા આઝાદીની લડાઈનો પોતે ગર્વ લીધા કરે છે, પણ એમને ખબર નહીં હોય કે આઝાદીને જે લાવનાર છે મહાત્મા ગાંધીએ એમ કહેલું કે આ કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ. એ કોંગ્રેસે આઝાદીના નામ ઉપર એ વાત લઈ લઈને લોકો પાસે આ ગાંધી પરિવારે માત્ર એક પરિવાર ખાતર આ કોંગ્રેસ ચલાવી અને કોંગ્રેસ માત્ર પરિવારના આધારે આજે જીવી રહી છે. એમના બલિદાનથી 100 ગણું લોકો એમને પાછું આપ્યું છે. હવે મહેરબાની કરીને લોકોને હવે મુક્ત કરો. અમારે તમારું બલિદાન નથી જોઈતું. આ તરફથી આપને એક ભાઈ ક્યારના બોલાવી રહ્યા છે. 1 મિનિટ, આપ થોડા આ બાજુ આવી જશો, આપનો સવાલ લઈ લઈએ. સાહેબ, અત્યારે આ મીટિંગમાં અમારે તો પરેશભાઈને અને સામે અમારે રાહુલ કહેવાની જરૂર નથી પડતી, કારણ કે અમારો એક નેતા જેવો છે. ખાલી નામથી એના નામે મોદીના નામે નાનું પડે છે પરેશભાઈના નામ પાસે, એટલે પરેશભાઈના નામ સામે મોદી કરવું પડે છે. એ જ એક બહુ મોટી વાત છે એમ. ઓકે, જયંતિભાઈ, આ બાબતનો કોણ જવાબ આપવા માંગે છે? જી બેન, શું જવાબ આપવા માંગો છો? એનો પપ્પુનો જવાબ મારે કઈ નથી આપવો. મારે એક જ કહેવાનું છે કે ભાજપે આપ્યું એ ભાજપ બતાવે છે, કોંગ્રેસે આપ્યું શું? ભાજપને પાડી દેવા સિવાયનો બીજો કોઈ મુદ્દો છે કોંગ્રેસ પાસે? ઓકે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે? બેન પાસેથી જવાબ લેવા માંગીશું. એક મહિલાનો સવાલ છે, મહિલા પાસેથી જવાબ લે. તમારી જે હોસ્પિટલની અંદર તમારો જન્મ થયો એ કોંગ્રેસની દેન છે. તમે જે શાળાની અંદર એકડો ઘૂંટ્યા એ કોંગ્રેસની દેન છે. જે એસટી માં બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા એ કોંગ્રેસની દેન છે. તમે જે કઈ અનુભવી રહ્યા હતા એ બધું જ કોંગ્રેસે આપ્યું છે. પણ અંધ ભક્તોને દેખાતું નથી. પીળા ચશ્મા પહેરી લીધા છે અને કાય એને કમળો થઈ ગયો છે.
કોઈ સવાલ પૂછવા માંગતા હોય, જેમણે સવાલ ન પૂછેલો હોય, જી આપની પાસે આવવા માંગીશ. મારે બંને મિત્રોને, જે ભાજપ કોંગ્રેસ છે ને બંનેને પક્ષને વિનંતીથી પ્રશ્ન પૂછું છું કે જે આગળ આપણે એક સ્ટ્રાઇક અને આતંકવાદના જે મુદ્દા આવ્યા એની અંદર જે સૈન્યનું જે બોલે છે બે પક્ષ, એ બે પક્ષને બોલવાની જરૂર નથી. આમાંથી કોઈ જે સામે ઊભા 4 જે વડીલો, એમાં 4માંથી કોઈનો સગા સંબંધી મિલિટરીની અંદર હોય તો મને ઊંચી આંગળી કરીને બતાવે. ઓકે, બીજી તરફ આ બાજુથી કોઈના પ્રશ્નો? આપનો વારો મેં લઈ લીધો. જી સાહેબ, આપના પ્રશ્નો. આ ગાડી અવળે પાટે ચડાવે છે. આ 80% કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતને તમે પાયમાલ કરી નાખ્યો. જયંતિભાઈ કાવડિયા સાહેબને મારે વિનંતી કરવી છે કે તમે અમરેલી જિલ્લાના પ્રભારી 5 વર્ષ રહ્યા છો. અમરેલી જિલ્લામાં અછત જાહેર નથી થઈ. અમરેલી જિલ્લાના ખેડૂતોએ કપાસનો પાક વીમો નથી મળ્યો. આની વાત કરો ને તમે. એર સ્ટ્રાઇકની વાત કરો છો, નર્મદાની વાત કરો છો. બીજો પ્રશ્ન, અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 2 ડેમ આપ્યા છે. એક 2 વાર બનાવ્યો અને એકનું હજી ખાતમુહૂર્ત નથી કર્યું. 3 વાર તમે વહીવટી મંજૂરી આપી છે. તમે સરકારમાં મંત્રી હતા ત્યારે સાતલી ડેમને વહીવટી મંજૂરી આપી છે, એનો કાગળ તો બતાવો એટલે ખેડૂત ખુશ થાય. જ્યાં ઠેકાણા. ઓકે, જયંતિભાઈ આપની પાસે આવી રહ્યો છું. આ પ્રશ્નનો જે જવાબ છે આપની પાસેથી લે. એને મારે સ્પષ્ટ કહેવું છે, મગફળીનો પાક વીમો રોકડા રૂપિયા આ જિલ્લાને મળી ગયા છે. અને જે કપાસનો જે કહી રહ્યા છે, કપાસનો વીમો જાહેર થવાનો બાકી છે અને 1 મિનિટમાં જાહેર થશે એટલે મળી જશે એને. અને ભૂતકાળની અંદર 88 નો વીમો તમે 98માં અમે આંદોલન કર્યું ત્યારે ચૂકવો છે. આંદોલન કર્યું ત્યારે આજે કેમ ભૂલી જાવ છો? ખેડૂતના નામે મત માંગવાનો તમને અધિકાર નથી. ખેડૂતોનું જો કામ કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 10 વર્ષ સુધી તમે વીમો નથી ચૂકવો ખેડૂતને અને એમાં ગોળીઓ દીધી છે, તમે દીધી છે. ઓકે, શું કહો છો પંકજ? મારે કાવડિયા સાહેબ પાસેથી જાણવું છે કે અમને એવું જાણવા મળ્યું છે કે અમરેલીના ચાલુ સાંસદે 5 કરોડની ગ્રાન્ટની સામે 50 કરોડના લેટરો ગામડે આપ્યા છે અને લોકોને મૂર્ખ બનાવીને ચૂંટણી જીતવા નીકળ્યા છે. પણ અમરેલી જિલ્લાની જનતાને ખબર છે કે સાંસદ ફક્ત 5 કરોડ રૂપિયાની જ ગ્રાન્ટ આપી શકે. 50 કરોડના લેટર ગામડે આપ્યાના દાખલા છે. જયંતિભાઈ સાહેબ પાક વીમાની વાત કરતા હો, 18 કંપનીએ આ જિલ્લામાંથી 7700 કરોડનું પ્રીમિયમ ઉઘરાયું ને મહારાજ વિધાનસભાના સવાલમાં સરકાર ગેરાણી અને તમે બધા મૂંઝાઈને દોડતા થયા. ભૂતકાળની અંદર 7700 કરોડ પ્રાઇવેટ કંપનીને વીમો આપ્યો. એ વીમાની અંદર 6 કંપની તો પેપર ઉપર જ નથી. 6 કંપની પ્રતાપભાઈ અને રામજીભાઈ નામની કંપની હોય પણ હકીકતમાં કંપની જ નથી. એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને તમારી સરકાર જવાબ આજ પણ નથી આપી શકી. દુધાતજી, અમે કોઈથી મૂંઝાતા નથી, દોડાદોડી કરતા નથી. અમારી સાથે તો ગુજરાતની 6 કરોડની જનતા છે. અમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. અને તમે આજે એમ કહી રહ્યા છો તમારા કારણે અહીંયા આ તાલુકાની અંદર એક પણ કામ, જો તમે મુહૂર્ત કરવા નીકળી જાઓ, ભૂમિપૂજન કરવા નીકળી જાઓ, બધી રાજ્ય સરકારની મંજૂરીઓ છે. તમે એક કામ તો લખાવો કે હું ધારાસભ્ય બન્યા પછી આ જિલ્લામાં મેં એક કર્યું. ઓકે, ઘણા બધા. જી 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 જંતી કાકા, તમે વાત કરો છો મુહૂર્ત કરવાની, એ તો કાયદા પ્રમાણે મુહૂર્ત અમે જ કરીએ. તમારા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, મેં કર્યું ત્યારે કેન્દ્રમાંથી પૈસા આવતા હતા. એ કોઈ પણ ઉદ્ઘાટનો ભૂતકાળના હતા. એ નરેન્દ્રભાઈ 5 વર્ષ ત્રિકમ મારવા માંડ્યા અને ફોરેન ફરવા માંડ્યા. ઓકે, રેપિડ ફટાફટ આના જવાબો લઈ લઈએ. જનતા પાસે પણ જવું છે મારે. હું સ્પષ્ટ કહું છું દુધાતજી, તમારા આંકડા જોતા હોય તો રાજ્ય સરકારમાંથી મળશે. તમારી ઈપીઓની સરકાર જ્યારે હતી ત્યારે ગુજરાતને જે અન્યાય કર્યો છે, એને ફંડ આપવામાં અન્યાય કર્યો છે, એનો સાચો ન્યાય આજે નરેન્દ્રભાઈના નેજા નીચે આ ગુજરાતને મળી રહ્યો છે. અને તમે બધા જોઈ રહ્યા છો એમ્સનું અહીંયા ભૂમિપૂજન. ખૂબ ઝડપથી. સરકારમાં નૈતિકતા હોય તો ગુજરાતની જનતા તમારી પાસે જાણવા માંગે યુપીએ સરકાર વખતે ગુજરાતને કેટલું ફંડ આપ્યું અને તમારી સરકારમાં કેટલું આપ્યું એનું શ્વેતપત્ર બહાર પાડો અને પછી લોકશાહીની અંદર. ઓકે, આ બાબતે જનતામાંથી પણ આ બાજુ જે ભાઈઓ ઊભા છે એમની પાસેથી પણ જી. 2014ની ચૂંટણી એટલે કૌભાંડ, કોંગ્રેસ એટલે કૌભાંડ. તમે મામ અને અત્યારે વિકાસ, ભાજપ એટલે વિકાસ. મારે કોંગ્રેસના સભ્યશ્રીને પૂછવું છે કે અત્યારે જે સિવિલ હોસ્પિટલની અંદર માં અમૃત વાત્સલ્ય યોજના જે આવી એનો તમે સ્વીકાર કરો છો કે આ સૌથી શ્રેષ્ઠ સ્કીમ છે અને 108 ની દેન કોની છે આનો સ્વીકાર કોંગ્રેસના સભ્યો કરે છે કે? ઓકે જી, પ્રતાપભાઈ આપની પાસે આવું છું. જી, માં અમૃતમ કાર્ડનો
સ્વીકાર આમ જનતા એટલે કરે કે આંબેડકર આવાસ યોજનાનો તમે સ્વીકાર કર્યો, ઇન્દિરા આવાસ યોજનાનો સ્વીકાર કર્યો, જવાહરલાલ નહેરુ યોજનાનો સ્વીકાર કર્યો, આધાર કાર્ડનો સ્વીકાર કર્યો, ટોટલ યોજનાનો તમે સ્વીકાર કર્યો, ત્યારે તમે લોકોએ બીપીએલ આવાસની અંદર મળતા હકનો સ્વીકાર કર્યો, યુપીએની ટોટલ યોજનાનો સ્વીકાર તમારા નરેન્દ્રભાઈએ પણ કર્યો, અને તમે એ જ પદ્ધતિ ઉપર 5 વર્ષ સરકાર ચલાવી રહ્યા છો. તમે નવું કંઈ કરી નથી શક્યા. બિલકુલ. આ બાજુ પણ કેટલાક લોકો, ઘણા બધા લોકો અહીંયા ઊભા છે, જે ઊભા છે એમના પણ કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નો પણ લઈ લઈએ. જી, શું કહેવા માંગો છો? હજી ઇન્દિરા આવાસ યોજનાના સ્લેબ નથી ભરાણા. એનો જવાબ આપે, પેલા એનો સ્લેબ કેદી ભરાય એનો જવાબ આપે. જી જી જી. ત્યાં સંડાસ બાથરૂમ નથી ત્યાં. ક્યાં આગળ? ઇન્દિરા આવાસમાં કોંગ્રેસની. અત્યારે અમરેલીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની છે. રસ્તાઓ ક્યારે રિપેર થશે? ઓકે, આ તરફથી કોઈ જવાબ આપવા માંગતું હોય આપની પાસે? જી જી જી, 1 મિનિટ બેન, આપની પાસે આવવા માંગુ છું. કુવાડિયા સાહેબે કીધું કે ગુજરાતની 6 કરોડ જનતા અમારી સાથે છે, તો અમરેલી જિલ્લાની અંદર જિલ્લા પંચાયત કોંગ્રેસની છે, 5 ધારાસભ્ય કોંગ્રેસના છે, એટલે તમે જીતનું સપનું ભૂલી જાઓ. અને બીજી વાત મારી એ કરવી છે કે જ્યારે નોકરીની વાત હતી ત્યારે દિલીપભાઈ સંઘાણીની વાત કરી, કોઈ મિત્રને હું અભિનંદન આપું છું, દિલીપભાઈને પણ અભિનંદન આપું છું, અમર ડેરી ચાલુ કરી. પણ આજ આપણા સાંસદ અને તમારા એક ધારાસભ્ય, માજી ધારાસભ્ય, એમણે એની સામે વાંધો લીધો હતો કે આ દિલીપભાઈ સંઘાણી ડુપ્લિકેટ દૂધ બનાવે છે. તમારા સાંસદે ભૂતકાળની અંદર વાંધો લીધો હતો, એનો જવાબ આપો મને. બિલકુલ બિલકુલ. પાછળ પણ ઘણા બધા લોકો ઉભેલા છે. 2 મિનિટ પાછળ આપ ખુરશીમાં બેઠા છો, ઘણા બધા પાછળ ઊભા છે, એમના પણ ક્યાંક હાથ ઊંચા થઈ રહ્યા છે, એ લોકો પણ પૂછી રહ્યા છે. થોડું દૂર હું આવી રહ્યો છું, આ બાજુ. જી 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 જી, બિલકુલ આપના માટે જ છે, ત્યાંથી આવ્યો. શું કહેવા માંગુ છું? સાહેબ, આ બંને પક્ષ છે, એમાં બીજેપી અત્યારે શાસન પક્ષ છે, એટલે એને સવાલ પૂછવાનો હોય, વિપક્ષને ન પૂછવાનો હોય. આપણે એક જ સવાલ છે કે દિલ્હીમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો ના હોવા છતાં ત્યાંનું એજ્યુકેશન અને હેલ્થ મિનિસ્ટ્રી એવું કામ કરે છે કે જેની પાસે પૂર્ણ રાજ્યનો દરજ્જો છે તેમ છતાંય નથી. અને ગુજરાતમાં કેટલા વર્ષથી બીજેપી છે, તેમ છતાં એને કેમ હોસ્પિટલો વેચવી પડે છે, પ્રાઇવેટાઇઝેશન કરવું પડે છે, અને સ્કૂલનું પ્રાઇવેટાઇઝેશન કરવું પડે. આમ તમે એમ કહો છો કે બધું શું કે વિકાસ ક્યારે હોય? આજે નાનો માણસ છે ને એને મેડિકલ મફત મળવું જોઈએ ને એજ્યુકેશન મફત. ઓકે, મેડિકલ મફત મળવું જોઈએ, એજ્યુકેશન મફત મળવું જોઈએ, એવું અત્યારે કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા તરફથી આ જવાબ જે છે અપેક્ષિત છે, એમની પાસેથી આ જવાબ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલા એ ભાઈને ઠીક છે કે એને સવાલ પૂછ્યો છે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો, જ્યાં પૂર્ણ રાજ્યનો દરજ્જો દિલ્હીમાં નથી, એનો વહીવટ કેન્દ્ર સરકારના જ મંત્રીઓ કરે છે ને એ જ આપે છે, એટલું લખી લેજો. એના મહેસૂલ મંત્રી છે એ કેન્દ્રના હોય છે, ગૃહમંત્રી છે કેન્દ્રના હોય છે, બધું કેન્દ્ર નીચે ચાલે છે, અને કેન્દ્રની સહમતિથી એને ન્યાય મળે છે. જી જી, શું કહેવા માંગો? જંતીભાઈનું બહુ સારું છે. સારું થાય તો કે અમે કર્યું, ખરાબ કર્યું તો કે કોંગ્રેસ વાળાએ કર્યું. વરસાદ વર્યો તો નરેન્દ્રભાઈના પુણ્યથી વર્યો, ન વર્યો તો યુપીએથી ન વર્યો. તમે સ્પષ્ટતા કરી નથી શકતા. 5 વર્ષથી બેરોજગારીનો વ્યાપ એવો વધ્યો કે લોકરક્ષકની પરીક્ષા આપવાની હોય, 1200 કે 1300 લોકોને પરીક્ષા આપવાની, 9 લાખ લોકો ફોર્મ ભરતા હોય, 1200 તલાટીની પરીક્ષા આપવાની હોય, 2 લાખ લોકો ફોર્મ ભરતા હોય, બેરોજગારીનો વ્યાપ આ સરકારમાં વધ્યો. બિલકુલ બિલકુલ. ડોક્ટર સાહેબ આપની પાસે આવવા માંગુ. પ્રશ્ન સમજાણો નથી મને. પ્રશ્નમાં જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે જો સારું થાય તો ભારતીય જનતા પાર્ટી કરે, ખરાબ થાય તો કોંગ્રેસ કરે, એવી વાત કરી રહ્યા છે. એનું કારણ છે કે 5 વર્ષમાં અમે બધું સારું કર્યું છે, અને એને 70 વર્ષમાં દેશનું હું ઉકાળ્યું છે એ દેશની જનતા જાણે છે. એટલે સારું ખરાબનો બહુ સવાલ નથી. અહીં આરોગ્યનો એક પ્રશ્ન છે ને મારે જવાબ આપવો જોઈએ મિત્રને કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં જે ઇતિહાસ બનાવ્યો છે કે જે લોકો પાસે મા અમૃતમ કાર્ડ છે એને 4 લાખ રૂપિયા સુધી જેની આવક છે બધાને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપણી ગુજરાત સરકાર આપે છે. ને આયુષ્યમાન યોજના નીચે 10 કરોડ પરિવાર એટલે કે 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન જ કીધું. આયુષ્યમાન ભારત નીચે 50 કરોડ લોકો આજે 5 લાખ રૂપિયા સુધીના હેલ્થથી સુરક્ષિત છે. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ સરકારે આવું કર્યું. ઓકે, જનતા પાસે જવા માંગીશું. જનતામાંથી આપની જગ્યા પર બેઠા રહેશો. જી જી જી, આપ બેસી જાઓ પ્લીઝ. સ્થાન ગ્રહણ કરી લેશો તો જ આપની પાસે હું આવીશ. પહેલા સ્થાન ગ્રહણ કરી લેશો. જી, થેન્ક યુ. મારે ભરતભાઈને પૂછવું છે કે તમારી સરકાર હતી
તમારી જ સરકારમાં તમારે કેમ આંદોલન કરવું પડે? આ રોડ સંસ્થા માટે તમારે કેમ બેહવું પડે? તમે અહીં મોટી મોટી વાતો કરો છો. ડેપા ભાજપ સરકારે ડેપા કોંગ્રેસના બનાવેલા વેચી નાખ્યા. ઈ પૂછો, ગુજરાતમાં વેચવા સિવાયનું બીજું કઈ કામ કર્યું ભાજપે? શું કહેવા મારે જયંતિભાઈને એક પ્રશ્ન પૂછવો છે કે 2014માં જે તમે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો એમાંથી કેટલું પૂર્ણ કર્યું પછી એના ઉપર મત માંગો. ઓકે, એના ઉપર પણ આવશું. આપનો પણ પ્રશ્ન આવરી લઈએ ખૂબ ટૂંકમાં. મારો પ્રશ્ન સાહેબ શ્રી એવો કીધો બેરોજગારનું. આજે શિક્ષણનો વ્યાપ જ્યારે કોંગ્રેસના શાસનમાં જે હતા, મારી ઉંમરના એને શિક્ષણની જાગૃતિ નહોતી, એટલે માત્ર ને માત્ર બળ સિવાય કામ નહોતું. અત્યારે શિક્ષણ નરેન્દ્રભાઈની સરકારે ગુજરાતમાં હતા અને શિક્ષણનો દોર આગળ વધાર્યો, એટલે કામ નથી કરવું એટલે બેરોજગારી વધી છે. માત્ર ને માત્ર આટલી જાગૃતિ કોઈ ના હોવી જોઈએ. જી જી, શું કહેવા મારે આપના માધ્યમથી અમરેલી શહેર, અમરેલી જિલ્લાની જનતાને પ્રથમ તો જે વેદના માટે ઝઝુમી રહ્યા છે, ત્યારે આવતા દિવસોમાં જે નજીકમાં ઇલેક્શન છે ત્યારે વોટ કરે. વોટ કા રોષ છે એ આક્ષેપ કરવા સહેલા છે, કામ કરવા અઘરા છે. ત્યારે આપના માધ્યમથી जिसका अपना घर शीशे का होता है वो दूसरों के घर पत्थर नहीं फेंका करते. बिल्कुल, बहुत सुंदर बात करी है कि जिनका अपना घर शीशे का होता है वो दूसरों के घर पत्थर फेंका नहीं करते. घણા બધા પ્રશ્નો છે, ઘણી બધી વાતો છે, ઘણા બધા દાવાઓ છે, વાતો ઘણી બધી થઈ શકે એમ છે. છેલ્લા શું કહેવા માંગો છો? ખૂબ ટૂંકમાં, સમયનો અભાવ છે. જો વાત કરવામાં આવે, અહીંયા આગળ પરેશભાઈની લીડની વાત કરી રહ્યા છો, શું આશા રાખી રહ્યા છો, કેવી રીતે કામ? ખૂબ ટૂંકમાં છેલ્લો સવાલ છે. આપ મીડિયા પણ જાણો છો ને પબ્લિક પણ જાણે છે ને જનતા પણ જાણે છે. પરેશભાઈ અમારો રાતના 12નો હોકારો છે. પરેશભાઈ 26 સીટ ઉપરથી સૌથી વધારે લીડ ઉપર અહીંયા 26 સીટ ઉપરથી સૌથી વધારે લીડ ઉપરથી પરેશભાઈના જીતવાના દાવા છે. નારાયણભાઈ માટે શું દાવા કરશો? નારાયણભાઈ માટે આજે હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે 4 લાખ મતોથી નારાયણભાઈ જીતવાના છે. અને આજે હું એમ કહું છું કે 90 થી અત્યાર સુધી કોંગ્રેસ એક વખત જીતી છે. ઓકે, 4 લાખ મતોનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, પણ સમયના બંધનમાં બંધાયેલા છીએ. જયંતિભાઈ, ડોક્ટર સાહેબ, પ્રતાપભાઈ અને પંકજભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપ અમરેલીની જનતા ખૂબ મોટા પ્રમાણમાં અમારી સાથે જોડાઈ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આવતીકાલે મળીશું સંદેશની સંસદમાં એક નવા શહેરથી, એક નવા નેતા સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.